નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોયા છે ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે ખેતીલક્ષી માહિતગાર કરવા આપના માટે નવી ખેતી અને ખાસ કરીને ટેકનોલોજી આધારિત ખેતીની માહિતી આપના માટે લાવતા રહે છે. પણ ખાસ આજે વાત કરવી છે ખાલી ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં નહીં, ખાલી આખા દેશમાં, દેશની બહારનું એક એવી ઝાડ છે, જે છોડ છે જેને કહેવાય છે પોલોનિયા તરીકે ઓળખવામાં આવે છે. એ એક છોડ છે જે આપણે અત્યારે સુઈગામ તાલુકાના દુધવા ગામ ખાતે છે, જેની વધારે માહિતી આપણે અહીંયા ખેડૂત છે જે નરેશભાઈ એમના જોડેથી લઈશું. તો ખાસ નરેશભાઈ કહેવાય કે આ છોડ છે એનું કેટલા છોડ વાયેલા છે અને આનું ભાવ કેવો હોય છે, કેવી રીતે તૈયાર કરવાનો છે, તમામ માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે નરેશ ઠાકોર. આજે આપણે સુઈગામ તાલુકાના દુધવા ગામે દુધેશ્વર ગૌશાળાની અંદર સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ તરીકે જર્મનીના પોલોનિયાના વૃક્ષનું વાવેતર કરેલું છે. આ વૃક્ષની વાત કરીએ તો જર્મનીની અંદર આ વૃક્ષ પહેલાં વવાતા હતા, પણ સજીવન લાઈફે લગભગ 3 વર્ષના રિસર્ચ બાદ આ વૃક્ષને પાયલટ પ્રોજેક્ટ તરીકે અહીંયા દુધવાની ગૌશાળામાં વાવેલા છે. 800 વૃક્ષો વાવેલા છે. અને વાત કરીએ આના બેનિફિટ્સની તો આનું લાકડું એ ઇમારતી લાકડું છે, ફર્નિચરમાં ખૂબ આનો ઉપયોગ છે. આ ગમે એટલા પાણીમાં બી નાખીએ તો કોઈ દિવસ ફૂલતું નથી. ઘણી બધી વિશેષતાઓ છે આ વૃક્ષની. તો જોવા જઈએ તો અત્યારે હાલની તારીખમાં જો આ પાયલોટ પ્રોજેક્ટ આપણો સક્સેસફુલ છે જ, આપ જોઈ શકો છો આની સરસ મજાની હાઇટ પણ થઈ ગઈ છે. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ સજીવન લાઈફ દ્વારા ખેડૂતોને પણ પોલોનિયાના વૃક્ષો વાવવા માટે વિતરણ કરવાના છે. પોલોનિયાના વૃક્ષની બીજી વિશેષતા એ છે કે અત્યારે કંપની 45,000 રૂપિયાના બાયબેક સાથે ખેડૂત સાથે એગ્રીમેન્ટ કરવા માટે તૈયાર છે, જર્મનીની કંપની. એટલે એમ ગણી શકીએ કે આ દુધવા ગૌશાળાની અંદર આપણે 800 વૃક્ષોનું વાવેતર કરેલ છે. તો 45,000 રૂપિયા લેખે આપણે જો ગણતરી કરીએ તો 7 વર્ષમાં આ વૃક્ષ સંપૂર્ણ તૈયાર થઈ જાય છે કટિંગ માટે. અને તૈયાર થયા બાદ કંપની 45,000 રૂપિયા બાયબેકનું એગ્રીમેન્ટ કરતી હોય તો 800 વૃક્ષોના 3,60,00,000 રૂપિયા જેટલી માતબાર રકમ આ ગૌશાળાના ગાયોના નિભાવ ખર્ચ માટે સજીવન લાઈફ દ્વારા આપવામાં આવવાની છે. એમ કહેવાય કે ખાસ આ છોડ જે છે, આપણે વાત કરી કે પૂરા ગુજરાતમાં નહીં પણ ભારતમાં કઈ જગ્યાએ જોવા નહીં મળે. સાહેબે ખાસ કીધું કે સજીવન લાઈફ સાથે આ દુધેશ્વર ગૌશાળા છે ત્યાં આગળ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કર્યું છે અને આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠા ગુજરાતમાં ખેડૂતો વાવેતર કરે અને સારી આવક મેળવે. ખાસ સાહેબ કહેવાય કે ઓછામાં ઓછા કેટલા વીઘાની અંદર વીઘા કે એકરને વાવેતર કરી શકાય ખેડૂતને? જ્યાં સુધી મારે સજીવન લાઈફ સાથે વાત થઈ છે ત્યાં સુધી મને એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ નાનામાં નાનો ખેડૂત કે જે 100 રોપા વાવી શકે તો મિનિમમ 100 રોપા સુધી આપવાની ગણતરી સજીવન લાઈફની છે ખેડૂતને. બીજું ખાસ કહેવાય કે ખેડૂતને 100 રોપા સામે અંદાજે ખર્ચો કેટલો કરવો પડે એ પણ જરૂરિયાત? એ છોડ પાછળ મારા અંદાજ પ્રમાણે ખેડૂતને 7 વર્ષની અંદર 5,000 થી 6,000 રૂપિયા ખર્ચો થશે. એની સામે એક છોડના 45,000 રૂપિયાનો બેનિફિટ પણ થશે. બીજું ખાસ એ પણ જાણવું જરૂરી છે કેમ કે ખેડૂતોને વાયા પછી 7 વર્ષમાં તૈયાર થઈ જાય એનું લાકડું સજીવન લાઈફ દ્વારા એમને કોન્ટ્રાક્ટ કરીને એ લોકો લઈ જાય છે કે ખેડૂતને ડાયરેક્ટ વેચવાનું રહે છે? આ આખો પ્રોજેક્ટ એ આખો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થવાનો છે. સજીવન લાઈફ થી ખેડૂતનો કોન્ટ્રાક્ટ થશે, એગ્રીમેન્ટ થશે. 7 વર્ષ પછી સજીવન લખીને આપી છે કે એક છોડ 45,000 રૂપિયા જેટલી આવક આ છોડમાંથી મેળવી શકશે. બરાબર. તો ખાસ આપણે જોયું પ્રમાણે આપ પણ આપણા રોજબરોજની ખેતીથી કંઈક નવી આવક, સારી આવક મેળવવા માંગો છો તો આપ પણ સજીવન લાઈફનો કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ કરીને નરેશભાઈ તમારો કોન્ટેક્ટ નંબર જણાવો જેથી કોઈને. મારું નામ નરેશ ઠાકોર છે. આમ તો હું કાંકરેજ તાલુકાના વડા ગામનો રહેવાસી છું, પણ સજીવન લાઈફના માધ્યમથી આ પોલોનિયાનો અત્યારે કેરટેકર તરીકે હું ફરજ નિભાવું છું. અને મારો મોબાઈલ નંબર છે 9712 971323. તો ખાસ આપણે તમામ પ્રકારની માહિતી પોલોનિયા વિશે મેળવી તો આપ પણ આપણા ખેતરમાં ખેતી કરી શકો છો અને સજીવન લાઈફ સાથે જોડાઈ અને બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે એની સાથે કામ કરી શકો છો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ.